શહેરના તાંદલિયા વિસ્તારમાં પોલીસ લાઇનમાં ગંદકીનું સામ્રાજ્ય છે। અનેકવાર રજૂઆતો છતાં પણ નિરાકરણ નથી આવ્યું। ડ્રેનેજના ગંદા પાણી સાથે જ અહીંયા કીચડ અને અલગ અલગ રીતે કચરાની ભરમાર, આ કચરાનું સામ્રાજ્ય, ગંદકીનું સામ્રાજ્ય, જ્યાં પોલીસ લાઇન પાસેથી હજારો લોકોની અવરજવર હોય અને એ જ જગ્યા પર સાફ સફાઈ કરવામાં તંત્ર આખાડાખાન કરી રહ્યું છે। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી કહીએ તો ખોટું નથી। તાંદલિયા વિસ્તારથી કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પોલીસ લાઇનમાં અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ગટરના ગંદા ઉભરાતા પાણી વચ્ચે લોકો જીવવાનો વારો આવ્યો છે। રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ છે। તાંદલિયા વિસ્તારમાં આવેલી પોલીસ લાઇનમાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી પણ કહી શકાય। ગટરના પાણી પણ ઉભરાવાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પોલીસ સ્ટેશનના અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હલતું। સાથે જ ગંદકીના કારણે લોકો પણ હેરાન થયા છે। જેપી રોડ પોલીસ સ્ટેશન એક માંગ છે, લોકોને જેપી રોડ પોલીસ સ્ટેશન પાસે એક માંગ છે કે આ ગંદકીનું સામ્રાજ્ય ક્યારે નિવારવામાં આવશે। સાથે જ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। આ ગટરના ઢાંકણા પણ નથી। ગટરના પાણીના કારણે લોકોના ઘરમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ છે। પોલીસ લાઇનની અંદર નાના બાળકો પણ છે। આ ગંદકીને કારણે તેઓમાં પણ રોગચાળો ફાટી નીકળે તેવો ડર છે। એક મોટો પ્રશ્ન છે કે પોલીસ લાઇનના સ્થાનિકોએ તેમની વથા જણાવ્યા બાદ એક માંગ કરી રહ્યા છે કે આનું નિવારણ ક્યારે આવશે। બા કેટલા ટાઈમથી આ વસ્તુ છે? આ તો 2-3 મહિનાથી તો નહીં આવતું, જતું નહીં। ગટરનું પાણી છે? આ ગટરનું પાણી જ નહીં જતું। કેટલી વખત રજૂઆત કરી? 2-3 વખત રજૂઆત કરી, કોઈ સાંભળતું જ નહીં। શું કહેશો તંત્ર વિશે? જે રીતના આ ગટરનું પાણી ઉભરાય છે, કોઈ જાતની કાર્યવાહી નહીં થઈ, તંત્રને શું કહેવા માંગશો? કોઈ આવતું નહીં, શું કરે? કેટલા સમયથી આ ગટરનું પાણી ઉભરાય છે? 2-3 મહિનાથી ઉભરાય છે। જેને લઈને અમે 3 મહિનાથી રજૂઆત કરીએ પણ કોઈ સાંભળતું નહીં। જેપી પોલીસ લાઇનની અંદર મીટર બી કાપી ગયેલા છે। ગટરના ઢાંકણા બી નથી। લાઇનમાં કોઈ જાતની સુવિધા નથી। બધું ગંદકી વધારે આવે છે। પાછળ બોરિંગનું પાણી બહાર લીકેજ થાય છે। એ બધી સમસ્યા અમારા લાઇનમાં છે। એની કોઈ બી અહીંયા ખબર કરવા આવતું નથી। કેટલા સમયથી છે આ સમસ્યા 2-3 વર્ષથી છે। એની રજૂઆત કેટલી વખત કરી? એની રજૂઆત ઘણી વખત કરી। જેપીમાં જઈને પાછા આવીએ છીએ તો શું કહેવામાં આવે છે? એ લોકો કહે છે કે આગળથી કામ થતું નથી। હવે શું કરશો જો તમારી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો? આનું કામગીરીનું તમે આગળ પગલા લો। શું નામ આપણું? રેહાનાબેન। પેલા ગટરોની સુવિધા ઘણી વખત ઉભરાય છે। મચ્છરોનો એટલો ઉપદ્રવ છે, ગંદકી એટલી થાય છે। જેટલી વખત થાય છે એટલી વખત અમે અમારા પૈસેથી કરાવીએ છીએ। પ્લસ આપણે લાઇટોનો બી એટલો પ્રોબ્લેમ છે। કોમન લાઇટની બધી જ કાપી નાખી છે। ઘણી વખત અમે પોતાના હાથેથી ખર્ચો કરાવીને બધું કરાવીએ છીએ। આજે જ જો કે અમે આટલા બધા પૈસા ઉઘરાવીને બધું સાફ સફાઈ કરાવીએ, ગટરો કરાવી છે સાફ, છતાંય ઘણી વખત કમ્પ્લેનો બી કરેલી છે ઓફિસોમાં જઈને। કોઈ પણ આગળ પગલા લેતા જ નથી સર। એટલે હવે અમે આગળ એવું ઈચ્છીએ છીએ કે કમસે કમ એટલીસ્ટ ગટરો સાફ કરાવે, લાઇનમાં લાઇટોની સુવિધા કરે, પ્લસ આ લાઇન વ્યવસ્થા કરાવે, લાઇનમેન એકાદો વ્યવસ્થિત મૂકે જેથી આ બધી સફાઈઓ થાય। બસ આટલી અમારી માંગ છે। શું નામ છે આપણું? શબનમ શેખ।